જય શ્રી રામ બધાને. જો વાગી જશે 7. આપણે બનાવવા બેસી ગયા છે ટિફિન. હવે તો ફુલાવર પહેલી વાર લાવી છે. ફુલાવર મસ્ત સબ્જી છે, ટમેટું નાખી બનાવશો. રોટલી બનાવી દો, પછી ચા બનાવી દો. કોઈ ચા મૂકી દે, રોટલી પેલા ચા ને નાસ્તો કરી નાખે, પછી સબ્જી બનાવું. બીજું ઘણા ટાઈમ પછી બ્લોગ બનાવવા છે. આપણે મહેમાન બધા આવતા હોય એટલે પણ બ્લોગ બનાવવા કોઈ મજા નથી આવતી. રક્ષાબંધન નજીક જાય છે એટલે હું આવે આપણા ઘરે, તો આપણે ઘરે રહેવું પડે. આપણે પણ રાત્રે બધે આવવાનું છે. અને પૂનમના પૂનમ તો જે આવવું એ આવી આપણે આવી જતા આપણા ઘરે આવે છે ને આપો નાખી ઘરે. તમારે ફુલાવર સબ્જી રોટલી ખાવી હોય તો કોમેન્ટ કરજો સવારમાં. નમસ્કાર, સવારમાં કેમ છો? મજામાં? રક્ષાબંધન નજીક આવી રહી છે અને રક્ષાબંધન છે એને જવું છે. એ તો પંચાલને છે ને એના પિયર જવું છે રાખડી પહોંચવા. અત્યારે કર્યો છે પૂનમના દાડે રાખડી પહોંચશું અને થરા જાશું તો ખરીદી કરવા રક્ષાબંધન દાડે. એમને કોઈક લઈ આવું ને રક્ષાબંધન ચોરી ખરીદો ને તો સારું. એમ ચોરીઓ લઈ આવી કોણ ગાડી આવી પટ્ટો અને કોનાની હેરી ભરાવા નાખી. આ તો અમારી સબ્જીમાં છે ને ફુલાવરની સબ્જી છે, સરસ મજાની સબ્જી બનાવવાની છે. લસણ ને ટમાટર ને પછી બધી સબ્જી બનાવવાની. ફુલાવર સબ્જીની સિઝનમાં સારું લાગે, પણ અત્યારે લાવી એટલે બનાવી દઈએ. તમારે જો મહેમાન પણ આવી ગયા છે રોટલી ખાવા જોતો સવારનું પણ છે નાસ્તો કરવાનો, ભાખરી બાખરી બનાવો, ખાઈને પછી દાળ ચક્કર આવે ના ખાશું. ભાખરી ચા થઈ ગઈ એટલે બધી વસ્તુ આપણે બીમાર પડીએ ત્યારે ખાવા કોઈ ભાવે નહીં. વાંચું શું સબ્જી લાવી વાંચે ફુલાવ ના. ચલો રોટલી બની ગઈ છે. હવે જો લણ ફોલવાનું છે. લણ ફૂલી પછી સબ્જી બનાવવાની છે. લણ વગર શાક ના સારું લાગે, ગમે તે બનાવ સબ્જી લણ તો ફુલાવર સબ્જી છે ને એ લણ ખૂબ સારું લાગે. નાખે લણ મસાલો બધો નાખે તો સારું લાગે. જેટલું લહણ હોય ને વધારે શાક સારું થાય. ચા પોણી નાસ્તો કરી નાખીને હવે સબ્જી બનાવી પછી ટિફિન ભરવાની તૈયારી કરી નાખો. પછી વાસણ લઈ જા, વાસણ કચરા પોતું બધા મસરા ક્યારેય મસરા પડ્યા છે, બહુ હાચવવું પડે. ક્યારેય મસરો એવો કર્યો તો ગમે તે હાથે પગે વાગે કરી દે તો ભૂજો આવી જાય. એટલે અત્યારે સાફ સફાઈ કરવી જરૂરી છે ઘરની. ને બે ઋતુ થઈ તો તડકો લાગે ને શિયાળા ટાઈપે લાગે એટલે વસ્તી ખૂબ બીમાર પડી આવે બાપડી. સબ્જી બનાવી ટિફિન કરીને એ નોકરી પર મળી પછી આપણા ઘરના કોમે આપણે વળગવાનું છે. સબ્જી બનાવી રહ્યા છે ફુલાવર તો પાછું થઈ નાખ્યું છે. પહેલી વાર બનાવે કેવું બને સારું હોય ને ભાવે કેવું ઓર્ડર ના ફુલાવર તો કાયમ મળે છે, કોમન થઈ પીળું અંદર જ ના ભાવે રાખતી. એ દેશી ફુલાવર આવે પીળું આવે. દેશી ના રાખે કચરા વાળું આવે પીળું અંદર પૂરા દેશી ફુલાવર રાખતું છે નકર ઉપર અફરો હોય. શાકભાજી તો ના લે જોડે આવે ને આડે ચડે. સબ્જી બનાવી રોટલી કોઈ ચા ઉપર વાળા પરથી ઉઠે એમ ચા બનાવવાનો હોય છે. પછી મળી ગઈ સબ્જી આપણે આગળ લાગવું પડે. સવારમાં કેટલી તડાતડી હોય સવારમાં ઉઠવું વાળવું બાર સાફ સફાઈ કરવું. બાર સાફ સફાઈ કરી તો એવા બહાર હા લઈ ગયા હા બધું કપડાં ધોશે દોડ્યું પડે ગમે તે કપડાં. પછી કપડાં બહાર એવું કરી બાર ચાપડ ચૂપડ ઘરમાં કરતા 12 વાગી લે. 12 વાગીને પડે
આરામ કરે પાછું પોચ પડી જાય પોચ રસોઈ તૈયાર કરવા હેલો દોસ્તો હવે નામ છે ડિવડર ટિફિન તૈયાર થઈ ગયું છે અને કામ ધંધે રાખી 10,000 રૂપિયા લાવી લો રાખે બાપે એમ લાવું પતવા બરાબર લાવું પડે વાત કરો આ વાત પડે શું નવી કરો આ ટિફિન બી ભરપૂર ખુશ છે બરાબર ઘર બાપવા હવે તમે ના ઘર ભરવું પડે ને વાંધા તો હા તો તારા ઘરા ગયા પા રોટલો પૂરો લો આ જે રોટલો બહુ કઈ રાખ્યો છે તમે હું રાખી દઉં તમને આખે તક જોશે જેવી તો ખાઈ ચાહે અમારે જો પગે ઘરમાં આવે ખાવા તો ખા પંખી વિશ્વા હોવો તો પંખી ઘરમાં આવે પછી ખાવ ટાઈમે ખાવ પડી જાય કે આટલા ટાઈમે ખાવા બેઠા થાય બેસી પંખી એટલે એને પછી જીવ થઈને ભૂખલા ના લાગે તાનો એટલે જો ફૂલા સબ્જી બનાવી પહેલી વાર છે બને છે હોજે ખાવા પડે ખાય એટલે રોટલી બનાવી દીધી છે તમે ભરી નાખશો ને આપણે જવાનું છે દિવસના સેવડી ખરીદી કરવા થોડી રાખડી જેવું લાવવાનું છે મીઠાઈ ને એવું એટલે અત્યારે તૈયારી કરી નાખવા વરસાદ આવે જવાય ના જવાય નક્કી ના કહેવાય વરસાદનું એટલું મહેમાન આવે પછી આપણે ના જવાય આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો તમને અવારનવાર આવા વિડીયો જોવા મળશે ઓકે